જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત. ચેપ્ટર નંબર 7 માં આપણે ગયા લેક્ચરમાં આપણે કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એમના વિશે ચર્ચા કરી હતી કે હિન્દ સ્વતંત્ર ધારો કે બંધારણ કઈ રીતે ઘડવું, આઝાદી મળ્યા પછીનો સમયગાળો કેવો રહ્યો, એના વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરતા હતા. ત્યાર પછી આપણે પ્રશ્ન જોયો હતો ગયા લેક્ચરમાં, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું ભારતીય સંઘ સાથે જોડાણ. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું ભારતીય સંઘ સાથે જોડાણ. એમાં હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. કઈ રીતે જોડવામાં આવ્યું હૈદરાબાદને ભારત સાથે, જૂનાગઢને કઈ રીતે ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો, એટલે કઈ રીતે જોડાણ કરવામાં આવ્યું, અને કાશ્મીરનો પ્રશ્ન જે છે કે કાશ્મીરનું ભારતીય સંઘ સાથે કઈ રીતે જોડાણ થયું ને એના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધો થતા હતા કે જેમાં કાશ્મીરનો પ્રશ્ન મુખ્ય હતો, એ બાબતની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. હવે આપણે આ લેક્ચરમાં જે પ્રશ્ન અભ્યાસ કરવાનો છે એમાં આપણે ગોવા, દીવ, દમણનું જોડાણ. લાસ્ટમાં આપણે જે પ્રશ્ન જોયો તો ફ્રેન્ચ પોર્ટુગીઝ હસ્તક સંસ્થાનોનું ભારતીય સંઘ સાથે જોડાણ. ફ્રેન્ચ પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારતીય સંઘ સાથે જોડાણ આપણે લાસ્ટમાં એ જોતા હતા. હવે જે પ્રશ્ન જે છે કે જે પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે 48 નંબરના પેજ ઉપર જુઓ, 48 નંબરના પેજ ઉપર ગોવા, દીવ, દમણનું જોડાણ લખું છું અહીંયા હું. ગોવા, દીવ, દમણનું જોડાણ. ગોવા, દીવ, દમણનું જોડાણ. પ્રશ્ન એવો છે કે જે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન જે છે, પ્રશ્નની તમને વાત કરું તો જોઈએ, ચલો આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ આપેલો પ્રશ્ન છે. એની અંદર જ બીજો એક પ્રશ્ન આવે છે, એ છે ઓપરેશન વિજય. એ આમાં જ છે. ઓપરેશન વિજય જે આ જ ટોપિકની અંદર, એટલે ગોવા, દીવ, દમણના જોડાણમાં ઓપરેશન વિજય વાળો ટોપિક જે પ્રશ્ન છે એમાંથી જ આવશે. કઈ રીતે પૂછાશે એના વિશે ચર્ચા કરીએ કે ગોવા, દીવ, દમણનું ભારતીય સંઘમાં કઈ રીતે જોડાણ થયું એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આપણને, તમને બધાને ખબર જ હશે કે આપણો ભારત દેશ આઝાદ ક્યારે થયો, તો કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણા ભારત દેશને આઝાદી મળી. 15 ઓગસ્ટ 1947. જોઈએ પેજ નંબર 48, 48 નંબરના પેજ ઉપર જુઓ, ગોવા, દીવ, દમણનું જોડાણ 15મી ઓગસ્ટ 1947. 15 ઓગસ્ટ 1947 થી રાજકીય પક્ષો, સત્યાગ્રહી જૂથો ગોવા અને દીવ દમણમાં શું કરે છે? પ્રવેશ કરે છે. 15 ઓગસ્ટ 1947 માં રાજકીય પક્ષો, સત્તા પક્ષો નો ગોવા, દીવ, દમણમાં પ્રવેશ. 15મી ઓગસ્ટ 1947 રાજકીય પક્ષો, સત્તા પક્ષો એટલે કે સત્યાગ્રહી જૂથોનો ગોવા, દીવ, દમણમાં પ્રવેશ થાય છે. સત્યાગ્રહી જૂથો જેમાં ત્યાંની સરકાર દ્વારા જે અત્યાચાર હતો, આ શહીદો કે આ સત્યાગ્રહીઓ જે છે એ લોકોએ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન શહીદ થયેલા સત્યાગ્રહીઓ, ગોવા મુક્તિ આંદોલન માં શહીદ થયેલા, ગોવા મુક્તિ આંદોલનમાં શહીદ થયેલા જે સત્યાગ્રહી જૂથો જે ગોવા, દીવ, દમણમાં પ્રવેશ કરે છે એ લોકો શહીદ થયા હતા, માર્યા ગયા હતા.
પોર્ટુગીઝ સત્તાવાળા, પોર્ટુગીઝોની વાત કરીએ તો સૌથી લાંબા ગાળાનું શાસન એ લોકોએ ગોવામાં વિતાવ્યું એમ કહી શકાય. ગોવા દીવ દમણમાં લાંબા સમયગાળા સુધી પોર્ટુગીઝો રહ્યા હતા. હવે પોર્ટુગીઝોની વાત કરીએ તો અત્યારે હાલ હું તમને એક વાત કરું તો પોર્ટુગીઝો જે છે જેણે એક ગોવાને કેવી રીતે બનાવ્યું કે સૌથી વધારે તમે જોવા જુઓ તો કે રાજધાનીનો દરજ્જો પણ આપી દીધો હતો પોર્ટુગીઝોએ. અને સૌથી વધારે તમે જુઓ તો ક્રિશ્ચિયન જે ખ્રિસ્તી લોકોની વાત કરીએ તો સૌથી વધારે ખ્રિસ્તીઓ ક્યાં છે? ગોવામાં છે. કેમ કે સૌથી વધારે સમય પોર્ટુગીઝોએ ગોવામાં વિતાવ્યો હતો. એટલે કે સૌથી વધારે ચર્ચ જે ખ્રિસ્તીઓના આપણે દેવળો કહીએ એ ગોવામાં છે. હવે જોઈએ કે ગોવાની ભારતીય સંઘમાં કઈ રીતે સામેલ કરવામાં આવે છે, કે કઈ રીતે એને ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો, પોર્ટુગીઝોના હાથમાંથી કઈ રીતે ગોવાને મુક્ત કરીને ભારતમાં જોડવામાં આવેલ છે, એને લગતો આખો પ્રશ્ન જોઈએ આપણે પેજ નંબર 48. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચારની નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું. પ્રશ્ન કયો? ઓપરેશન વિજય. ગોવાને ભારતીય સંઘમાં જોડવા માટે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય, એટલે કોઈ વિજય વ્યક્તિનું ઓપરેશન નહીં. આ પ્રશ્ન છે કે ગોવાને કઈ રીતે મુક્ત કરાવવું પોર્ટુગીઝોના હાથમાંથી, એટલે નામ આપ્યું છે ઓપરેશન વિજય. ગોવાને મુક્ત કરવાનું છે પોર્ટુગીઝોના હાથમાંથી. ઓપરેશન વિજય નામ આપ્યું કે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ આ આખું આંદોલન થાય છે જેને નામ આપવામાં આવ્યું ઓપરેશન વિજય. ત્યાંમાં આપણને વિજય કે જીત મેળવવાની છે, ગોવાની ભારતીય સંઘમાં જોડવાનું છે. ભારતીય લશ્કરી દળો ગોવા દીવ દમણમાં શું કરે છે? પ્રવેશ કરે છે. ભારતીય લશ્કરો ગોવા દીવ દમણમાં પ્રવેશ કરે છે 18મી ડિસેમ્બર 1961. 18 ડિસેમ્બર 1961 માં ભારતીય સૈન્ય જે છે, લશ્કરી દળ છે, એ લોકો ગોવામાં પ્રવેશ કરે છે. પોર્ટુગીઝોની જે લશ્કરી ટુકડીઓ જે છે એ કહીએ કે પીછેહટ કરતા તે લોકો પાછા ફરે છે. એ લોકો પીછેહટ કરે છે કે આ લોકો ભારતીય સૈન્યને જોઈને એ લોકો થોડા પાછા ખસે છે. સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાઓને સહકાર આપે છે. ત્યાંના જે લોકલ લોકો જે છે એ લોકો ભારતને સહકાર આપે છે, સ્વાગત કરવામાં આવે છે. ગોવા પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ આ બધું જોયું કે મોટાભાગના લોકો જે છે એ લોકો ભારતીયને સમર્થન આપે છે. ભારતમાં એ લોકો સમર્થન સાથે એ લોકોનું સ્વાગત કરે છે. એ જોઈને જનરલ ડી સિલ્વાએ 19મી ડિસેમ્બરની રાત્રે પોતે શરણાગતિ સ્વીકારે છે. એટલે કે પોર્ટુગીઝો ત્યાંથી મુક્ત થવામાં આવે છે. જનરલ ડી સિલ્વાએ 19મી ડિસેમ્બરની રાત્રે શરણાગતિ સ્વીકારી અને આમ ગોવા દીવ દમણમાં પોર્ટુગીઝ શાસનનો શું આવી ગયો? અંત આવી ગયો. જનરલ ડી સિલ્વાએ 1961 ની વાત કરી છે. 19મી ડિસેમ્બર 1961. હવે તે સમયગાળા દરમિયાનથી ગોવા દીવ દમણ જ્યાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે, ભારતનો ત્રિરંગો ફરકાવવામાં આવે છે. ત્યારથી જ્યારે ગોવાને પોર્ટુગીઝોના હાથમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારબાદ એ જગ્યા ઉપર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવે છે. ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો. ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવે છે. ભારતના બંધારણમાં 12મા સુધારામાં ગોવા દીવ દમણ દાદરા નગર હવેલીને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવે છે 12મી માર્ચ 1962ના દિવસ. આ પ્રદેશો ભારતીય સંઘ પ્રદેશનો એક દરજ્જો આપવામાં આવે છે. 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ શું કરવામાં આવે? છૂટા પાડવામાં આવે છે. 1987 30મી મે ગોવામાંથી દમણ અને દીવ શું થઈ જાય છે? છૂટા પાડવામાં આવે છે અને ગોવાને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા, દમણ અને દીવનું મુખ્ય મથક દમણ. ગોવાનું મુખ્ય મથક પણજી છે
ગોવાનું મુખ્ય મથક છે પણજી. ગોવાનું મુખ્ય મથક પણજી છે. હવે જોવાનો પ્રશ્ન, ગોવા દીવ દમણનું જોડાણ ખબર પડી ગઈ હશે તમને બધાને આ પ્રશ્ન કે ગોવાને પોર્ટુગીઝોના હાથમાંથી આપણે કઈ રીતે મુક્ત કરાવવાનું છે, કઈ રીતે ગોવાનો ભારતીય સંઘમાં કઈ રીતે સમાવેશ કરવામાં આવ્યો, જે આખો પ્રશ્ન આપણે સમજ્યા. ગોવા દીવ દમણનું જોડાણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, એમાંથી ઓપરેશન વિજય વાળો પણ પ્રશ્ન પૂછાય. એટલે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ગોવાને ભારતીય સંઘમાં જોડાવા માટે જે આંદોલન થયું હતું તે ગોવા મુક્તિ આંદોલનને ઓપરેશન વિજય નામ અપાયું. પેજ નંબર 49 ઉપર આવો છો. નવા રાજ્યોની રચના ટોપિક જુઓ. નવા રાજ્યોની રચના. આ પ્રશ્ન તમારે નોટબુકની અંદર લખવાનો છે. ગોવા દીવ દમણનું ભારતીય સંઘમાં જોડાણ કે ગોવા દીવ દમણ જોડાણ. નવા રાજ્યોની રચના, નવો પ્રશ્ન જુઓ. ચલો નવા રાજ્યોની રચના. નવા રાજ્યોની રચના છે આખો પ્રશ્ન જે છે, જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો તમારે આ પ્રશ્નને અ, બ, ક અને ડ એ રીતે કે રાજ્યોની, નવા રાજ્યોની રચના અલગ અલગ વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું. કે રાજ્યની રિયાસતોનું એકીકરણ થવાથી રાજ્યોનું 4 વર્ગમાં વિભાજન થયું. લખી દો અહીંયા. ચલો આ પ્રશ્નમાં શું લખશો? સૌથી પહેલા તો રાજ્યનું 4 વર્ગમાં વિભાજન. રાજ્યનું 4 વર્ગમાં વિભાજન. એમાં 1 અવર્ગ, બ વર્ગ, ક વર્ગ અને ડ વર્ગ. અવર્ગમાં કયા રાજ્યો, બ વર્ગમાં કયા રાજ્યો, ક વર્ગમાં કયા રાજ્યોનો સમાવેશ અને ડ વર્ગમાં કયા રાજ્યોનો સમાવેશ છે. એમાં નવા રાજ્યોની રચના અ, બ, ક, ડ એમ 4 ભાગમાં વહેંચી દીધા. હવે આમાં કયા કયા રાજ્યોનું નામ લખવા એ તમે જુઓ. પેજ નંબર 49 ઉપર પહેલો જ ટોપિક નવા રાજ્યોની રચના. હવે અ વર્ગના રાજ્યોમાં શું આવશે? મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ. ચલો નામ બોલ્યું છું એ પ્રમાણે લખો. મુંબઈ, પંજાબ, આંધ્રપ્રદેશ, असम, उत्तर प्रदेश, बिहार, मद्रास वगैरह राज्यों जे छे આગળ નામ લખી દેવાનું તમારે ટેક્સ્ટ બુક માંથી જોઈને. મદ્રાસ વગેરે વગેરે રાજ્યો. બ વર્ગમાં કયા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો? તો બ વર્ગમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર. જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, मैसूर. जम्मू काश्मीर, हैदराबाद, मैसूर. मध्य भारत, राजस्थान, मध्य भारत, राजस्थान, सौराष्ट्र, वगैरह. અહીંયા જે નામ છે તમે પાછળ એડ કરી દેવાના છે ટેક્સ્ટ બુક માંથી જોઈને. બ વર્ગમાં जम्मू काश्मीर, हैदराबाद, मैसूर, मध्य भारत, राजस्थान, सौराष्ट्र वगैरह राज्यों છે. ત્યાર પછી ક વર્ગમાં લખશો તમે અજમેર, ભોપાલ, અજમેર, ભોપાલ, દિલ્હી,
કુર્ગ દિલ્હી, કુર્ગ દિલ્હી, બિલાસપુર કચ્છ, કચ્છ, હિમાચલ પ્રદેશ વગેરે. હિમાચલ પ્રદેશ વગેરે. ત્યાર પછી ડ વર્ગમાં કયા કયા રાજ્યો આવશે? તો ડ વર્ગમાં અંદમાન અને નિકોબારના ટાપુઓ, અંદમાન અને નિકોબાર ના ટાપુઓ. આખો પ્રશ્ન જોયો તમે. હવે આખો જે ટોપિક જે છે પેજ નંબર 49 વાળો ટોપિક, એ આખો ટોપિકમાં તમારે બસ આટલી જ વસ્તુ, અ વર્ગના રાજ્યો, બ વર્ગના રાજ્યો, ક વર્ગના અને ડ વર્ગના રાજ્યો, તમારે રાજ્યોનું વર્ગીકરણ 4 ભાગમાં કરવામાં આવ્યું. એ ચારે ચાર નામ જ લખવાના છે. એમાં આ જ રીતે રાજ્યોના નામ, એમાં તમારે જે નામ મેં અહીંયા બાકી રાખ્યા છે તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને ઉમેરી દેવાના છે. હવે રાજ્યનો દરજ્જો જે છે કે નવા રાજ્યની રચના કઈ રીતે થઈ, તો રાજ્યનું 4 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું. 4 વર્ગમાં કઈ રીતે વિભાજન કરવામાં આવ્યું? તો કે અ વર્ગ, બ વર્ગ, ક વર્ગ અને ડ વર્ગ. અ વર્ગમાં કયા રાજ્યોનો સમાવેશ? તો અ વર્ગમાં મુંબઈ, પંજાબ, આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ. બ વર્ગમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર. ક વર્ગમાં અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ. અને ડ વર્ગમાં અંદમાન અને નિકોબારના ટાપુઓનો સમાવેશ ડ વર્ગમાં કરવામાં આવ્યો હતો. આ રીતે નવા રાજ્યોની રચના કરવામાં આવી હતી. આ પ્રશ્ન તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી નાખવાનો છે. પેજ નંબર 49 ઉપર પણ આપેલું છે. ઉપર જે અબકડ આપ્યું છે બસ આટલી જ વસ્તુ તમારે લખવાની છે, તેને બોર્ડ ઉપર પણ લખી દીધી છે. ચલો જોઈ લો બોર્ડ ઉપર લખેલા જે વર્ગો જે છે અ, બ, ક અને ડ, કયા રાજ્યોના મેં નામ લખ્યા છે એક વખત બોર્ડ પર નજર નાખી લેજો. જોઈ લીધું છે. હવે જો આગળ આપણે નવા રાજ્યની રચનામાં મેં તમને કીધું બસ આટલી જ વસ્તુ લખવાની છે. આગળ જે આપેલું છે એ વસ્તુ તમારે લખવાની નથી. પ્રશ્નનો જે જવાબ લખો છો એમાં નવા રાજ્યની રચનામાં રાજ્યનું 4 ભાગમાં વર્ગીકરણ, રાજ્યની પુનઃરચના પૂછાય તો પણ તમે આ વસ્તુ લખી શકો છો. અ, બ, ક અને ડ. પછી જુઓ પેજ નંબર 50 ઉપર પ્રદેશવાદ. પ્રદેશવાદ વાળો જે પ્રશ્ન છે, હવે આ પ્રશ્નને તમારે ઈઝી પ્રશ્ન બતાવો હોય તો કઈ રીતે બનાવી શકાય કે દાખલા તરીકે તમને ખબર હોવી જોઈએ કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. હવે આના ઉપરથી તમે પ્રદેશવાદ લખી શકો છો. બિન સાંપ્રદાયિક કોને કહેવાય? ધર્મનિરપેક્ષ કોને કહેવાય? ચલો એ જ વસ્તુ પ્રદેશવાદમાં આપેલું છે કે આપણા ભારત દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, છતાં આપણે ભારતમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આપણો દેશ ધર્મની રીતે જોવા જઈએ તો ધર્મનિરપેક્ષ છે કે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળી શકે છે. કે અલગ અલગ સંસ્કૃતિનું વર્ણન જે છે એ પ્રદેશવાદમાં આપણે બતાવવામાં આવ્યું છે. તો જો પ્રદેશવાદ પેજ નંબર 50 ઉપર કે ભારત દેશ જે છે એ લખી દો. ચલો આના પછીનો પ્રશ્ન જે છે અહીંયા લખું છું, યાદ રાખજો સાઈડમાં. પ્રદેશવાદ કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ, જેમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ પાળનારા, વિવિધ જાતિ જ્ઞાતિ, વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો ભારતમાં વસવાટ કરે છે. દેશમાં રહેલી વિવિધતા બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી. એટલે કે આપણા દેશમાં જે વિવિધતા છે એવી વિવિધતા બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી. એટલે કીધું છે કે આપણો દેશ જે છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય તેમાં પોતાનાપણાની ભાવના, એક લાગણી ઉદ્ભવે છે. ભાષા, ધર્મ,
રીત રિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા એકબીજા પ્રત્યે લાગણી શું બનાવે છે? મજબૂત બનાવે છે. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિ કે પ્રજાના પ્રયત્નોનું પરિણામ નથી, પણ એ ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ છે. પ્રદેશવાદ જે છે, જેને ઉત્તેજન આપવા માટે, તેનો વ્યાપ વધારવા માટે અમુક નેતા આગેવાનો, કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓને બહેકાવવાની કામગીરી કરતા હોય છે. આ પ્રદેશવાદની વૃત્તિને જગાડનારાઓ, તેને ઉત્તેજન કરનારાઓ, તેને બહેકાવનારાઓ પરિબળો જે છે એ આપણા દેશની જે એકતા છે, દેશની એકતાને શું કે નુકસાન અપાવે છે. વ્યક્તિનો વિકાસ એક પોતાની મહત્વકાંક્ષા, એક સારી બાબત છે કે દેશ માટે કંઈક સારું કરવા ઈચ્છે છે. હવે ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયકરણ હોય છે. સાથે સાથે બધી જ પ્રજા પ્રદેશમાં વસવાટ કરીને કાયમ માટે રહેવા લાગે છે. એમ જેને પ્રદેશવાદની ભાવના કહીએ છીએ કે આવી લાગણી ભાવના થતી લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ છે. સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા થવા લાગી છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે આપણા દેશમાં ભાષા, જાતિ, ધર્મ ત્રણ પરિબળો મહત્વના ગણી શકાય. પ્રદેશવાદમાં જ મેઇન વસ્તુ, તમે આખો ટોપિક જો તમને આવડતો હોય, બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતા, તો પણ તમને પ્રદેશવાદમાં શું લખવું છે તમને તરત ખબર પડી જશે. આપણો દેશ ધર્મ, જાતિ, જ્ઞાતિમાં કઈ રીતે વિવિધતામાં એકતા ધરાવે છે, એને અડચણરૂપ પરિબળો કયા છે. આપણો સાંસ્કૃતિક દેશ કે અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો આપણા દેશમાં વસવાટ કરે છે, એ આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈ ગયા છે. એ બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતા જો તમને ખબર હશે તો તમને પ્રદેશવાદવાળો પ્રશ્ન પણ ઇઝીલી આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પ્રદેશવાદ સુધી. હવે પછી આપણે જે ટોપિક આવશે ભાષાવાળો, એ ટોપિક વિશે આપણે ચર્ચા આના પછીના લેક્ચરમાં કરીશું. અહીંયા સુધીનું જે હોમવર્ક જે છે, કે જેટલા પ્રશ્નો આપણે લાસ્ટમાં જોયા, એટલે પ્રદેશવાદ સુધીનું તમારે હોમવર્કની અંદર લખવાનું છે. હવે પછીના ટોપિકની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.